વડોદરામાં ભૂવાની ભરમાર, કલેક્ટર કચેરી બહાર જ મહાકાય ભૂવો પડતા તંત્ર સામે સવાલો ઉઠ્યા। વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી બહાર આવેલા મુખ્ય માર્ગ પર આજે એક અચાનક મહાકાય ભૂવો પડતા વિસ્તારમાં દોડધામ મચી છે। રોડની મધ્યમાં જ ભૂવો પડતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે। ઘટનાની જાણ થતાં તાત્કાલિક તંત્ર દોડતું થયું છે, પણ કોઈ અકસ્માત ન સર્જાય તે માટે લોકોએ ભૂવાની આસપાસ વાંસનો બાંબુ મૂકી વાહન ચાલકોને ચેતવણી આપવામાં આવી હતી। ખાસ કરીને વ્યસ્ત માર્ગ હોવાના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। આ ભૂવો અચાનક પડતા મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। જો કે ઘટનાએ શહેરના માર્ગોની હાલત અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। મહત્વના સરકારી વિસ્તાર પાસે જ રોડ ધસી પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। લોકોએ માંગ કરી છે કે તાત્કાલિક માર્ગનું સમારકામ કરવામાં આવે, તેમજ શહેરની આસપાસ અન્ય રસ્તાઓની પણ તપાસ કરી આવી ઘટનાઓ અટકાવવા યોગ્ય પગલાં લેવામાં આવે।